રાજકોટ એસઓજીએ બે બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે। લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બોગસ ડોક્ટર ઝડપાયા છે। રાજેશ મારડિયા અને રાજુ ચૌહાણ નામના બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે। ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતા હતા। લોધિકાના ઢોલરા અને ગોંડલ તાલુકામાંથી આ બંને બોગસ તબીબ ઝડપાયા। એસઓજીએ આરોપી પાસેથી એલોપેથિક દવાનો જથ્થો પણ કબજે કર્યો છે। વિગતો મેળવીએ રહીમ પાસેથી। રહીમ, વધુ બે બોગસ તબીબો ઝડપાયા છે, શું વિગતો છે આ મામલે? જિજ્ઞાસા, ચોક્કસપણે જે રીતના ગુજરાતની અંદર બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે તેને જ લઈને રાજકોટ રૂરલ એસઓજીને માહિતી મળી હતી ને તેને દ્વારા જે તપાસ કરવામાં આવતા જે બે ડોક્ટરો છે તે અલગ અલગ તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। બંનેની જો વાત કરીએ તો પહેલા મેડિકલ વ્યવસાય સાથે જ સંકળાયેલા હતા, એટલે કે જે મેડિકલ સ્ટોરની અંદર દવા સપ્લાય કરવાનું કામગીરી છે તે બંને લોકો દ્વારા કરવામાં આવતી હોવાની વિગત પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે। જોકે ત્યારબાદ બંને લોકો દ્વારા જે રૂરલ વિસ્તાર હોય છે કે જ્યાં મજૂર વર્ગ વધારે હોય છે ત્યાં પોતાના ક્લિનિકો ખોલી અને દવાઓ આપતા હોવાની વિગત સામે આવી હતી ને તેને લઈને રાજકોટ રૂરલ એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। બંને પાસેથી જ્યારે ડિગ્રી માંગવામાં આવી તો એક પણ પ્રકારની ડિગ્રી તેઓની પાસે ન હતી ને તેને લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક સામે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની અંદર તો બીજા સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। બંને પાસેથી 32,000 થી વધુની કિંમતની એલોપેથિક દવા, જે પછી બાટલા ચડાવવામાં આવતા હોય ઇન્જેક્શન છે, આ તમામ જે વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી જિજ્ઞાસા। જી રહીમ, આભાર જાણકારી માટે।